પાટણના રાધનપુર પાલિકાની ચૂંટણી વચ્ચે વિરોધના સૂર છેડાયા છે। રાધનપુરના મુખ્ય બજારમાં સ્વચ્છતાને લઈને વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। રોડ રસ્તા અને પાણીને લઈને થતી હાલાકી મામલે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। તો પાટણમાં વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રોડ રસ્તા અને પાણીને લઈને થતી હાલાકી મામલે વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। મુશ્કેલીનો હલ નહીં થાય તો આગામી પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। રાધનપુર પાલિકાની ચૂંટણી વચ્ચે વિરોધના સૂર હાલ સામે આવ્યા છે। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાયા છે। પાટણમાં વેપારીઓ દ્વારા વિરોધ, શું વધુ અપડેટ? जी ચોક્કસ આરતી, જે રીતે અત્યારે હાલ પાટણ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણી છે અને જે રાધનપુર નગરપાલિકા છે, રાધનપુર નગરપાલિકામાં વર્ષોથી ગંદકી અને ગટરની સમસ્યાને લઈને હવે જ્યારે ચૂંટણીને કાઉન્ટડાઉન શરૂ થયું છે, 16મી ફેબ્રુઆરી મતદાન જે પહેલા જે વેપારીઓ હાથમાં પેનલની વિરોધ પ્રદર્શિત કર્યો છે અને ચૂંટણી બહિષ્કારની ધમકી ઉચ્ચારી છે। કારણ કે વર્ષોથી જે આ સમસ્યાથી પીડાતા વેપારીઓના ધંધા રોજગાર ઉપર અસર પડી રહી છે, તેને લઈને આ બેનરથી પ્રદર્શન કર્યું છે અને ચૂંટણીને જે 16મી ફેબ્રુઆરી યોજાયેલી છે એના મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। જી આરતી। આભાર અલ્કેશ, માહિતી આપવા બદલ।